સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નકલી પોલીસ બનીને તોડ કરતી ગેંગનો પર્દાફાશ થયો। પોલીસના નામે ડરાવી લોકોના લાખો રૂપિયા પડાવતા બે ભેજાબાજો હવે અસલી પોલીસના સકંજામાં આવી ગયા છે। સમગ્ર મામલો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહકારી જીન વિસ્તારનો છે, જ્યાં આ નકલી પોલીસ એક યુવકનું અપહરણ કરી તેને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૂરા 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। બદનામી અને જેલના ડરથી યુવકે 8 લાખ રૂપિયા તો આપી દીધા, છતાંય આ લૂંટારોની લાલચ ઓછી ના થતી હોવાથી તેઓ સતત વધુ પૈસા માટે દબાણ કરી રહ્યા હતા। જો કે ભોગ બનનારા યુવકે અસલી પોલીસને જાણ કરી અને ત્યારબાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ત્યારબાદ ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવી ગણતરીના કલાકોમાં જ પ્રાંતિજના સોનાસરના વિપુલ વણકર અને હિંમતનગરના વિરેન્દ્ર ખટકીને દબોચી લીધા છે। પોલીસે આ બંને વિરુદ્ધ અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ નાખી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।